વલાઓ, એક જૂઠા વ્યક્તિને, એક હત્યારાને, એક અપવિત્ર વ્યક્તિને, એક અયોગ્ય વ્યક્તિને આપણે બાઇબલમાં જોઈએ છીએ, પરંતુ તે મહાન વ્યક્તિ બની ગયો. કેવી રીતે સંભવ બન્યું? શું આજે આપણી મધ્ય એવું કોઈ છે જૂઠું બોલનાર? શું આપણી મધ્ય એવું કોઈ છે ખૂની હોય? શું આપણી મધ્ય એવું કોઈ છે અપવિત્ર હોય? શું આપણી મધ્ય એવું કોઈ છે અયોગ્ય હોય? તો સાંભળો, તમને મહાન બનવાનો અવસર છે. તમારા જીવનમાં ઉત્તમ જગ્યાએ પહોંચવાનો અવસર છે. તમે કહી શકો છો, કેવી રીતે બ્રધર, કેવી રીતે સંભવ બને? આજે હું આ જ વિષયને આપ સર્વની સાથે વેચવા માંગુ છું. તો આવો, ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય. આ વાતો પછી એમ બન્યું કે પરમેશ્વરે ઇબ્રાહીમને એમ કહીને તેની પરીક્ષા કરી. હે ઇબ્રાહીમ, તેણે કહ્યું કે જો હું આ રહ્યો. તેણે કહ્યું પોતાના પુત્રને, અર્થાત પોતાના એકલૌતા પુત્રને, એ ઈસાકને જેના પર તું પ્રીતિ રાખે છે, સાથે લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં આગળ તેને એક પહાડની ઉપર, જે હું તને બતાવીશ, તેના પર દહનાર્પણ તરીકે ચડાવજે. વાલા ભાઈઓ બહેનો, આજ પુત્રને માટે 25 વર્ષ રાહ જોઈ હતી. જ્યારે ઇબ્રાહીમ 75 વર્ષના હતા, પરમેશ્વરે તેમને દર્શન આપીને, હું તને આશીષ આપીશ અને તારા વંશને વધારીશ. સર્વ દેશ જાતિઓ તારા કુળ દ્વારા આશીર્વાદિત થાય, એ પ્રમાણે હું તને ઊંચો કરીશ. સમુદ્ર કિનારે પરની રેતી સમાન, આકાશના તારાગણથી વધારે તારા વંશને તને આપીશ. આ રીતે અદ્ભુત કરાર કર્યો. ઇબ્રાહીમ પરમેશ્વરની આજ્ઞા અનુસાર ચાલ્યો. સંતાન આપવાનું કહ્યું છે. આશા રાખીને આગલા જ વર્ષે સંતાન થશે એમ વિચાર્યું, પણ સંતાન ના થયું. 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ પણ થઈ ગયા. પરમેશ્વરે વચન આપ્યું હતું, પૂરું ના થયું. આપણા મધ્યે એવું કોઈ છે જેમને સંતાન ના હોય? પરમેશ્વરે કરાર કર્યો છે શું? તો નિરાશ ના થશો. જેમણે વચન આપ્યું છે વિશ્વાસ યોગ્ય છે. સંતાન આપીશ એમ કહ્યું છે તો ચોક્કસ સંતાન આપશે. તેની અંદર કોઈ પણ પ્રકારની શંકાને સ્થાન નથી. પરમેશ્વરે આપેલ વચન અનુસાર સંતાન આપ્યું. વાલાઓ, ત્યારે ઇબ્રાહીમની ઉંમર 100 વર્ષની હતી. સારાની ઉંમર 90 વર્ષની હતી. આ 100 વર્ષની ઉંમરે અથવા 90 વર્ષની ઉંમરે જો તેમના શરીરની સ્થિતિ જુએ તો આ ઉંમરમાં બાળક કેવી રીતે સંભવ બને એમ વિચારવાની સ્થિતિ આવી હતી. પરંતુ ઇબ્રાહીમ એ ઉંમરમાં પણ પરમેશ્વરના વચન ઉપર વિશ્વાસ કર્યો. પોતાને જુએ તો અથવા પત્નીને જુએ તો, શરીરની સ્થિતિ જુએ તો બિલકુલ પણ વિશ્વાસ ના કરાય. પરંતુ ઉપરથી સારાને માસિક ધર્મ પણ આવવાનું બંધ થઈ ગયું હતું, એટલે તે ગર્ભ ધારણ કરી શકે એવી કોઈ પણ આશા ના રાખી શકાય. હવે પરમેશ્વરનું વચન પૂરું થશે એમ કહેવા માટે તેમની આગળ કોઈ પણ આધાર દેખાતો નહોતો. આપણી મધ્યે એવું કોઈ છે? હું મારા જીવનમાં સારા દિવસો જોઈશ. હું મારા જીવનની અંદર સારી તંદુરસ્તી પામીશ. હું મારા જીવનમાં એક સારી સ્થિતિમાં પહોંચીશ. હું મારા જીવનમાં મારા સર્વ દુઃખોને દૂર થતા જોઈશ. મારા આંસુઓને લૂછી નાખવામાં આવશે. મારું અપમાન ટળી જશે. મારા પરિવારનું નિર્માણ થશે. મારા સંતાન આગળ વધશે. એવો વિશ્વાસ મારામાં થતો જ નથી. વાસ્તવિક રીતે એવી સ્થિતિ મને જોવા નથી મળતી. બિલકુલ પણ મને એવું લાગતું નથી કે મારા જીવનમાં સુધારો થશે, અથવા મારી પ્રાર્થનાનો જવાબ મળશે, અથવા માથું ઉચકીને હું ફરી શકું એવો દિવસ આવશે, અથવા મારા દુઃખો દૂર થઈ જશે, મારા આંસુઓ લૂછી નાખવામાં આવશે. ખબર નહીં, મને વિશ્વાસ થતો નથી, કેમ કે વાસ્તવિક સ્થિતિ એવી છે. વાલા ભાઈઓ ને બહેનો, તમારી ચારે તરફની સ્થિતિ ગમે તેવી વિપરીત કેમ ના હોય, તમારા જીવનની વિપરીત પરિસ્થિતિઓથી વધારે સામર્થ્યવાન છે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ઇબ્રાહીમ અને તેની પત્નીને જુએ તો તેમને બાળક થવાનો કોઈ ચાન્સ નહોતો. માસિક ધર્મ પણ તેનો બંધ થઈ ગયો હતો. હવે કોઈ સંભાવના નહોતી. ત્યારે શરીર તો સંપૂર્ણ રીતે નિર્બળ બની ગયું હતું. હવે પત્નીને માસિક ધર્મ બંધ થઈ ગયો. કેવી રીતે વિશ્વાસ કર્યો? વિશ્વાસ કર્યો. તોય મારા પરમેશ્વર એમનું વચન પૂરું કરશે. વિશ્વાસ કર્યો.
બાઇબલ જણાવે છે ઇબ્રાહીમે પરમેશ્વર પર વિશ્વાસ કર્યો અને એ જ વિશ્વાસ ન્યાયપણામાં ગણાયો. ગમે તે થઈ જાય, મારા પરમેશ્વર મારા જીવનમાં અદ્ભુત કામ કરશે. મારું અપમાન ટળી જશે, મારા આંસુઓ લૂછી નાખવામાં આવશે. તે તો મારા જીવનને આનંદથી ભરી દેશે. એમ વિશ્વાસ કર્યો. વાલા ભાઈઓ ને બહેનો, તમે વિશ્વાસ કરો. તમારા પ્રયાસો નિષ્ફળ જાય છે, તમે જે કામ કરતા હોય તેમાં સફળતા ના મળતી હોય, તમે જે કંઈ હાંસિલ કરવા ચાહો છો દૂર દૂર સુધી તમને દેખાતું ના હોય, તો પણ પરમેશ્વરની વાત પર ભરોસો રાખજો. ઇબ્રાહીમે વિશ્વાસ કર્યો અને શું થયું જાણો છો? પરમેશ્વરે વચન અનુસાર એક સુંદર પુત્ર આપ્યો. મોડું થવા છતાં પરમેશ્વરે અદ્ભુત પુત્ર આપ્યો. ઇબ્રાહીમે ઈસાક નામ પાડ્યું. હવે ઈસાકને પુત્ર સ્વરૂપે આપ્યા પછી જ્યારે તે 15 અથવા 16 વર્ષનો થઈ ગયો, ઇબ્રાહીમના જીવનની આશા અને ઇબ્રાહીમનું સ્વપ્ન કેવળ તેનો પુત્ર ઈસાક હતો. તે પુત્રની સાથે રમતા અને તેને જમાડતા ઇબ્રાહીમને ખૂબ આનંદ થતો. તેઓ ખુશ થતા હતા. બસ એ પુત્ર છે, પૂરતું છે. તે દુનિયા ભૂલી જતો હશે. શા માટે? કેમ કે ઘણા સમય પછી મળ્યો છે. દાદાની ઉંમર થઈ ગઈ, પણ હવે તેમને પુત્ર થયો છે. ખૂબ જ લાડકોડ સાથે એ પુત્રનો ઉછેર કરતા હશે. ઇબ્રાહીમ કેવી રીતે પોતાના પુત્રને પ્રેમ કરે છે અને પુત્ર સાથે તેના સંબંધ કેવા બની ગયા છે તે સર્વ જોઈને ખબર નહીં, પરમેશ્વરને એમ લાગ્યું, હે ઇબ્રાહીમ, તારા પુત્રને મારાથી વધારે પ્રેમ કરે છે, પરીક્ષા કરી જોઈએ. એમ વિચાર કરીને એક દિવસ ઇબ્રાહીમ બોલાવ્યો. તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો. તારા એકલૌતા પુત્રને, અર્થાત તારા એકલૌતા પુત્ર ઈસાકને, જેના પર તું પ્રેમ રાખે છે. એ વાત શા માટે કહી કે જેના પર તું ખૂબ પ્રેમ રાખે છે? શા માટે કહ્યું? ઈસાક ઇબ્રાહીમને માટે જીવથી વધારે હતો. ઈસાક પર ઇબ્રાહીમની ઘણી આશા હતી. તે તો તેને ખૂબ પ્રિય હતો. તું તારા પ્રિય પુત્ર ઈસાકને લઈને મોરિયા પહાડની ઉપર, ત્યાં આગળ હું તને જે પહાડ બતાવું છું તે પહાડ ઉપર, ત્યાં આગળ તું તેને મારા એક સેવક તરીકે અભિષિક્ત કરજે. એમ કહેતો ખુશ થાત. તે આખા ગામના લોકોને બોલાવતા અને પર્વ તરીકે કહેતા કે મારા પુત્રને પરમેશ્વરે પોતાના સેવક તરીકે અભિષિક્ત કરવા માંગે છે. એમ કરીને પર્વ મનાવત. પરંતુ તે દિવસે પરમેશ્વરે શું કહ્યું જાણો છો? પોતાના પુત્રને પર્વત પર લાવીને વેદી પર લાકડા ગોઠવો, દહનાર્પણ તરીકે વેદી પર તું ચઢાવ, એટલે તારા પુત્રને મને સોંપી દે. આ વાતને સાંભળીને આખી રાત સુધી ઇબ્રાહીમને ઊંઘ આવી હશે. આ પુત્ર મને શા માટે આપ્યો? એ બાળક મારી આગળ રમે છે તો મને કેટલી બધી ખુશી અને આનંદ થઈ રહ્યો છે. 1 કલાક પણ જો મારો બાળક મને ના દેખાય તો મને દુઃખ થાય છે. એવા સમયે પરમેશ્વર અચાનક તેનું બલિદાન કરવા કહે છે. હવે બલિદાન જ કરવું હતું તો મને પુત્ર કેમ આપ્યો? એમ જ કરવાનું હતું તો મને આશા શા માટે આપી? મને પુત્ર આપ્યો અને હવે તેનું બલિદાન કરવા કહો છો? આ કેવા પરમેશ્વર છે? આવા પરમેશ્વર પર મેં કેમ વિશ્વાસ કર્યો? શું ઇબ્રાહીમે એમ કહ્યું હશે? એકવાર વિચાર કરીને જુઓ. વાલાઓ, પિતાનું દિલ કેટલું બધું દુઃખી થયું હશે, વ્યાકુળ થયું હશે. શું ઇબ્રાહીમે કોઈને પૂછ્યું હશે? પોતાના સંબંધીઓને અથવા પોતાના ઓળખીતાઓને? ખબર નહીં કેમ પરમેશ્વરે કહ્યું છે એમ લાગે છે. શું પરમેશ્વરે જ કહ્યું હશે? ચોક્કસ તેમણે જ કહ્યું હશે. ના, ચોક્કસ પરમેશ્વરે એમ ના કહ્યું હોય, કેમ કે પરમેશ્વરે તમને પુત્ર આપવાનું વચન આપ્યું. તે દ્વારા દેશજાતિઓને આશીષિત કરવાનું વચન આપ્યું છે. હવે પુત્રનું બલિદાન કરવા માટે કહે, બની શકે છે એ પરમેશ્વરનો અવાજ ના હોઈ શકે. હવે ઇબ્રાહીમ પોતાની પત્ની પાસે જઈને તને કંઈક વાત કરવી છે, શું કહો છો? આપણા દીકરાને પરમેશ્વર દહનાર્પણ તરીકે ચઢાવવા માટે કહે છે અને આ જ અંતિમ રાત છે પોતાના પુત્રને જોઈ શકવાનો. તું આવીને તેને જોઈ લે. વાલાઓ, ઘણીવાર ડૉક્ટર કહે છે તમારો પુત્ર બચશે નહીં, તમારી પુત્રી બચશે નહીં, તમારા પતિ બચશે નહીં, તમારી પત્ની બચશે નહીં. છેલ્લી વાર જોઈ લો ત્યારે મન તૂટી જાય છે. સારાને એમ જણાવવાથી શું એ વાત સાથે સંમત થાય?
તમે વૃદ્ધ થઈ ગયા છો, તમારી ઉંમર થઈ ગઈ છે, શું સંભળાય છે, શું જુઓ છો? તમને કશું સમજ નથી પડતી. પરમેશ્વર પુત્ર આપીને તેને દનારપણ તરીકે કેવી રીતે માંગે? ચોક્કસ પરમેશ્વરે એમ નથી કીધું. ના સારા, પરમેશ્વરે ચોક્કસ કહ્યું છે. ચૂપ રહો, તમને કંઈ ના ખબર પડે. આપણા પુત્રને 14-15 વર્ષ સુધી લાડ પ્રેમથી ઉછેરીને બધી આશા તો તેના પર લગાવી છે. હવે તેનું બલિદાન કરવા માટે કહો છો? ચોક્કસ પરમેશ્વરે એવું નથી કીધું. એમ કહેશે કે નહીં? ચોક્કસ કહી શકે છે. એટલે વાલાઓ, તે દિવસે ઇબ્રાહીમે પોતાની પત્નીને કશું ના કીધું. જો કહ્યું હોત તો ચોક્કસ તેની પત્ની તેને મના કરત. જો આપણે એ જગ્યાએ હોત તો ચોક્કસ પત્નીને જણાવતા. શા માટે જણાવીએ જાણો છો? તે તો ચોક્કસ સ્વરૂપે મના કરતી, મારા દીકરા ઉપર હાથ લગાવશો તો હું તમારો ચહેરો નહીં જોઉં, બીજી ક્ષણે ઘર છોડી દઈને હું ચાલી જઈશ. આ રીતે કહેતી. ત્યારે તમે શું કહેશો? હું મારા પુત્રને તો આપવા માંગુ છું, પરંતુ મારી પત્ની મને છોડીને ચાલી જવા કહે છે. મારા પત્ની બિલકુલ મના કરે છે. પહેલાં મારી પત્નીને જ મનાવો, ત્યારે ચોક્કસ મારા પુત્રને લાવીશ એમ કહેવાનો ચોક્કસ તમને અવસર મળી શકે. પરંતુ તે દિવસે ઇબ્રાહીમે એક નિર્ણય લીધો હતો, અને તે શું હતો? પુત્રને આપનાર પરમેશ્વર છે અને પુત્રને માંગનાર પણ પરમેશ્વર છે. જે આપ્યું છે તેને પાછું માંગવાનો અધિકાર, હક અને અધિકાર તેમને જ છે. હવે ના કહેનાર હું તે કોણ છું? કેટલી અદ્ભુત આત્મિકતા છે વાલાઓ! જ્યારે ઇબ્રાહીમ પોતાના પુત્રને લઈ જતા હતા, ધ્યાન આપજો. તું મોરિયા દેશમાં ચાલ્યો જા. ત્યાં આગળ એક પહાડની ઉપર, જે પહાડ હું તને બતાવીશ, દનારપણ તરીકે ચડાવજે. દનારપણ તરીકે ચડાવજે એમ કહેવાથી 1-2 કલાકની યાત્રા કરીને સ્થળ પર પહોંચી શકાય એમ નહોતું. 70 કિલોમીટર તે દૂર હતું. 3 દિવસ કરતાં પણ વધારે યાત્રા કરવાની છે. સાંભળો વાલા ભાઈઓ બહેનો, તે 3 દિવસોમાં ઇબ્રાહીમના જીવનમાં બધું જ મરણ પામ્યું હતું. કેવળ એક પરમેશ્વર પ્રત્યે વિશ્વાસને છોડીને બધું ખલાસ થઈ ગયું હતું. પણ તેણે કોને પકડી રાખ્યા? કોને પોતાના જીવનમાં સ્થાન આપ્યું? પરમેશ્વર પ્રત્યેના વિશ્વાસને. એ જ વિશ્વાસથી તેણે લાકડા ગોઠવ્યા. ઈસાકે ઇબ્રાહીમને ઘણા પ્રશ્ન કર્યા. એ પ્રશ્નો ભાલાની જેમ હૃદયની અંદર ઇબ્રાહીમને ખૂંચતા હશે. કેવી રીતે સહ્યું હશે? કેવી રીતે સહન કર્યું હશે? ઇબ્રાહીમ જ્યારે લાકડા ગોઠવતા હશે, ઈસાકે પૂછ્યું, પિતાજી, લાકડા છે, વેદી છે, પરંતુ દનારપણ કરવા માટે બલિદાનનું ઘેટું ક્યાં છે મારા પુત્ર? દેવ આપણે સારું પૂરું પાડશે એમ બોલીને પાસે આવીને જ્યારે ઇબ્રાહીમ પુત્રના હાથ બાંધતા હતા, પિતાજી મારા હાથ કેમ બાંધો છો? પિતાજી, હલવાનના હાથ પગ બાંધવાના હોય, મારા હાથ કેમ બાંધો છો? શા માટે મને બાંધો છો? દીકરા, કૃપા કરી શાંત રહે. હું જે કંઈ કરું છું શાંત રહીને તું જોતો રહે, પણ મના ના કરીશ. કયો દીકરો ચૂપ રહેશે? 14-15 વર્ષનો દીકરો થયો છે. આ દિવસોમાં હાથ પગ પકડીને બાંધવાથી શું કોઈ પુત્ર ચૂપ રહેશે? જણાવો. હાથ બાંધી દીધા, પગ બાંધી દીધા, લાવીને બલિદાન તરીકે પુત્રને લાકડા પર મૂકી દીધો અને છરો હાથમાં લીધો. હવે બસ તેને મારવાનો જ હતો. પરંતુ ઇબ્રાહીમ, હે ઇબ્રાહીમ, તો બીજા આવો તે વિશે જોઈએ 16મા વચનમાં. યહોવાનું એ વચન છે, હું તારા માટે એ વચન આપું છું, કેમ કે તે તારા પુત્ર વરન તારા એકલૌતા પુત્ર, એકમાત્ર પુત્રને પણ બાકી ના રાખ્યો. એ કારણને લીધે હું તને ચોક્કસ આશીષ આપીશ. નિશ્ચય તારા વંશને આકાશના તારાગણ જેટલા અને સમુદ્ર કિનારા પરની રેતીના કણ જેટલા અગણિત બનાવીશ. અને તારો વંશ પોતાના શત્રુઓના નગરો ઉપર અધિકારી થશે, અને પૃથ્વી પરની સર્વ દેશ જાતિ તારા વંશને લીધે તને ધન્ય કહેશે, કેમ કે તે મારી વાત માની છે. કેમ કે તે મારી વાત પૂર્ણ માની છે. તેથી પૃથ્વી પરની સર્વ દેશ જાતિઓ તારા દ્વારા આશીષ પ્રાપ્ત કરશે. આજે આપણે કોણ છે જાણો છો? ઇબ્રાહીમના સંતાન છે. વલાઓ, તે દિવસે ઝાંખીએ પ્રભુ ઈસુને સ્વીકાર કર્યા તો પ્રભુ ઈસુ કહ્યું, જાણો છો, આ પણ ઇબ્રાહીમનો સંતાન છે. પ્રભુ ઈસુનો સ્વીકાર કરનાર દરેક વ્યક્તિ ઇબ્રાહીમના પુત્ર છે.
ઇબ્રાહીમના દીકરીઓ છે. આજે આપણે કોણ છે જાણો છો? ઇબ્રાહીમના દીકરા અને દીકરીઓ છે. ઇબ્રાહીમને પરમેશ્વરે વિશ્વાસી લોકોના પિતા તરીકે પસંદ કર્યા, જાણો છો? કેમ કે પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું કે તે તારા એકલૌતા પુત્રને મને આપતા મના ના કરી. પ્રિય ભાઈઓ તથા બહેનો, દહનાર્પણ કરીને બલિદાન સ્વરૂપે પોતાના પુત્રને ચઢાવવા માટે ઇબ્રાહીમ તે દિવસે પાછો ના હટ્યો. આજે પરમેશ્વરે તમને 2 પુત્રોને, 3 પુત્રોને અથવા 4 પુત્રોને આપ્યા હશે. તેમાંથી એકને પણ પરમેશ્વરને આપી શકશો? એકવાર વિચાર કરો, મારા દીકરાને ડૉક્ટર બનાવવો છે, અમારા દીકરાને એન્જિનિયર બનાવવો છે, અમારા દીકરાને અમેરિકા ભણાવવો છે, અમારી દીકરીને અમેરિકા મોકલવી છે. બાળકો માટે તમારી પાસે મોટી યોજના છે, પરંતુ બાળકોને સેવક બનાવવા છે. મારો દીકરો અથવા મારી દીકરી પરમેશ્વરની સેવા કરે એમ મારા બાળકો પરમેશ્વર માટે જીવે. મારા પુત્રને પ્રભુને સોંપી દીધો છે. આપણામાં કેટલા લોકો આ વાત કહી શકે છે? ઇબ્રાહીમે દહનાર્પણ તરીકે પોતાના પુત્રને બલિદાન કરવાથી પણ પાછો ના હટ્યો. વાલાઓ સાંભળો, એક દેશમાં દુકાળ પડ્યો હતો. એટલો ભયંકર દુકાળ હતો કે પોતાના દીકરા અથવા દીકરીને ગુલામ સ્વરૂપે વેચી દેવાની સ્થિતિ આવી ગઈ હતી. કોઈને વેચી નાખીને તે પૈસાથી ઘર ચલાવવાનું છે. ઘરનું સોનું, ચાંદી અને સર્વ જે સંપત્તિ હતી તે પણ લોકોએ વેચી નાખ્યું. ખોરાક માટે કશું નહોતું. એવા સમયમાં એ દેશની સ્થિતિ એવી થઈ હતી કે પરિવારના કોઈને કોઈ પોતાને ગુલામ તરીકે વેચાય તો જ ઘર ચાલે. લોકોએ એક વ્યક્તિને કહ્યું, તારે 3 પુત્ર છે ને? ભોજન વગર દુઃખ ઉઠાવી રહ્યા છો, તેમનું પોષણ થઈ શકતું નથી, દુઃખ ઉઠાવો છો. એક કામ કરો, 3 પુત્રમાંથી એકને વેચી નાખો, તમારું ઘર 1 મહિના સુધી ચાલશે. ઘરે આવીને વાત પત્નીને જણાવે છે, સાંભળો, આપણને 3 પુત્ર છે, એકને પણ જો ગુલામ તરીકે વેચી નાખીએ તો બાકીના આપણે સારી રીતે જીવીશું. શું મોટા પુત્રને વેચી દઈએ? કહ્યું ત્યારે પત્નીએ શું જવાબ આપ્યો જાણો છો? તે ઘરનો મોટો છે ને, કાલના દિવસે જ્યારે આપણે વૃદ્ધ થઈ જઈશું, બાકીના ભાઈઓને માટે સહારો બનશે. તેને વેચી દઈએ તો ઠીક છે. સૌથી નાનાને વેચી દઈએ? ના, તેને ના વેચી દેશો, એ તો નાનો છે ને. નાનાને તો કેટલો બધો લાડ પ્રેમ આપે છે, તેને ના વેચી શકાય. ઠીક છે, વચ્ચેનાને વેચી દઈએ? અરે, એ તો બિલકુલ મારા પર ગયો છે. કેવી રીતે વેચી દઈશું? વાલા ભાઈઓ અને બહેનો, તે ઘરના પતિ, પત્ની અને બાળકો જીવવું હોય તો કોઈને પણ મારવાની કોઈ આવશ્યકતા નથી. એકને ગુલામ તરીકે, નોકર તરીકે કેટલાક સમય માટે વેચી દેવાથી કામ ચાલી જશે. એ માતાએ ને પિતાએ નિર્ણય લીધો. શું છે જાણો છો? અમારે મરવું પડે તો મરી જઈશું, પરંતુ 3 પુત્રોમાંથી ગુલામ તરીકે 3માંથી એકને પણ નહીં સોંપી શકીએ. એકને પણ ગુલામ તરીકે ના આપ્યો. થોડા સમય પછી પતિ મરણ પામ્યા, પત્ની મરણ પામી અને 3 પુત્રો પણ થોડા સમય પછી મરણ પામ્યા. કારણ શું હતું? ભોજન નહોતું. તેઓ ભૂખ્યા રહી ગયા, પરંતુ ભૂખથી તડપતા રહ્યા, પરંતુ એક પણ તેમના એક પુત્રને પણ વેચવા તૈયાર ના થયા. પ્રિય ભાઈઓ અને બહેનો, પરમેશ્વરના એકમાત્ર પુત્ર હતા, એકલૌતા પુત્રને પણ મારા અને તમારા માટે બલિદાન તરીકે આપી દીધા. તે કેવી રીતે સંભવ બને? કેવી રીતે કરી શક્યા? ઇબ્રાહીમ, તું તારા એકલૌતા પુત્રને મને બલિદાન તરીકે ચઢાવ. કહ્યું હતું. ઇબ્રાહીમે પરમેશ્વર પર કેટલો બધો પ્રેમ કર્યો જાણો છો? પોતાના પુત્રથી પણ વધારે પ્રેમ કર્યો. એટલા માટે પોતાના પુત્રને લાવીને બલિદાન તરીકે ચઢાવવા માટે જ્યારે હાથ ઉઠાવ્યો, પરમેશ્વરે કહ્યું, તે તારા પુત્રને મને બલિદાન તરીકે ચઢાવવા માટે મના નથી કરી. એટલા માટે મને ખબર પડી છે કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે ઇબ્રાહીમ, હું તને કેટલો આશીર્વાદ આપીશ જાણે છે? આખું વિશ્વ આશ્ચર્યમાં પડે એટલો બધો હું તને આશીર્વાદ આપીશ. પરમેશ્વરે આશીર્વાદ આપ્યો કે નહીં? બતાવો. આશીર્વાદ આપ્યો, ચોક્કસ આશીષિત કર્યો. ઇબ્રાહીમનો પુત્ર છે ઈસાક, ઈસાકનો પુત્ર છે યાકૂબ, અને યાકૂબને નવું નામ ઇઝરાયેલ આપ્યું. અને આજે ઇઝરાયેલ નામનો એક દેશ આ સંસારમાં છે. એ નામ કેવી રીતે પડ્યું? ઇબ્રાહીમને પરમેશ્વરે વચન આપ્યું,
તારાથી હું મોટી દેશ જાતિ બનાવીશ. હિન્દી ગુજરાતીમાં દેશ જાતિ છે, પરંતુ ઇંગ્લિશમાં નેશન છે. એક રાષ્ટ્ર આપીશ. તારા નામથી આખો દેશ બનાવીશ. પરમેશ્વરે જેમ કહ્યું તેમ થયું. ઇબ્રાહીમના પૌત્ર યાકૂબના નામથી પરમેશ્વરે એક દેશનું નિર્માણ કર્યું. પરમેશ્વરે આપેલું વચન પૂર્ણ થયું. વાલાઓ, પરમેશ્વરે ઇબ્રાહીમને મોટું નામ આપ્યું. કેટલું મોટું નામ! ઇબ્રાહીમ તરીકે. પરંતુ આ જ ઇબ્રાહીમ એક સમય કોણ હતા જાણો છો? એક જુઠ્ઠું બોલનાર. કોણ? એક જુઠ્ઠું બોલનાર વ્યક્તિ. થોડું પાછળ જોઈશું. લગભગ 20 અથવા 40 વર્ષ પાછળ જોઈશું. ઉત્પત્તિ 12મો અધ્યાય 7મી કલમ. ત્યારે ઇબ્રાહીમને યહોવાએ દર્શન આપીને કહ્યું કે આ દેશ હું તારા વંશને આપીશ. અને તેણે ત્યાં આગળ યહોવાએ જેણે તેને દર્શન આપ્યું હતું એક વેદી બનાવી. ત્યાંથી આગળ વધીને તે પહાડ પાસે આવ્યા કે જે બેથેલની પૂર્વ છે, અને તે જગ્યાએ તેણે તંબુ ઊભો કર્યો, જેની પશ્ચિમ તરફ બેથેલ તથા પૂર્વ તરફ આઈ છે. ત્યાં પણ તેણે યહોવાને માટે વેદી બનાવી અને યહોવાને પ્રાર્થના કરી. અને ઇબ્રાહીમ આગળ વધીને દક્ષિણ દેશ તરફ ચાલ્યો ગયો. તે સમયે ઇબ્રાહીમનું આયુષ્ય લગભગ 75નું હતું. ઇબ્રાહીમ જ્યારે પોતાના પુત્રને બલિદાન ચડાવવા માટે લઈને ગયા, એ સમયે ઈસાકની ઉંમર લગભગ 14 થી 16 વર્ષની હશે એમ બાઇબલના વિદ્વાનો માને છે. 25 વર્ષ પ્લસ 15 વર્ષ બંને મેળવીએ તો કેટલા થાય? 40 વર્ષ. આપણે 22મા અધ્યાયમાં જે ઘટના વિષયમાં વાંચ્યું હતું તે ઘટના 40 વર્ષ પછી ઘટી હતી. એટલે કે આપણે 40 વર્ષ પહેલા જે ઘટના બની હતી તે જોયા પછી અત્યારે 40 વર્ષ પાછળ આવી ગયા છે. 40 વર્ષ પછી આપણે ઇબ્રાહીમને જોઈએ છે ત્યારે શું સમજાય છે કે પોતાના પુત્રથી પણ વધારે ઇબ્રાહીમે